શહેરની એક વ્યક્તિને વોટ્સએપ ગ્રુપ દ્વારા શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લાલચ આપી 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી 1,35,000 રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. પોલીસે પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર 11 બેંક એકાઉન્ટો પર 57 ફરિયાદો દાખલ થયા હોવાનો ખુલાસો થયો હતો, જેમાં 53 કરોડ 9 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું જાણ્યું હતું. પોલીસ દ્વારા હાલમાં આ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં રહેતા એક રહીશને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી ગઈ તારીખ 28/10/2025 થી તારીખ 5/12/2025 સુધી LKP3 કન્સલ્ટન્સી નામના વોટ્સએપ ગ્રુપના એડમિન ધારક દીપા રમીસાએ અલગ અલગ ઇન્ટરનેશનલ તથા લોકલ મોબાઈલ નંબર ઉપરથી વાતચીત કરી તથા LKP NHWL નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી તથા અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી કુલ 30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ શેર માર્કેટના પ્રોફિટ પેટે રૂપિયા 3,13,454 વિથડ્રોલ કરવા દઈ બાકી ઇન્વેસ્ટ કરેલ રકમ વિથડ્રોલ કરવાની વાત કરતા ભોગ બનનારને તમે આ રૂપિયાનું રોકાણ નહીં કરો તો અમારા વકીલ મારફતે તમને નોટિસ આપવામાં આવશે અને કરાર ભંગ કરવાના ગુનામાં સજા થશે. ભવિષ્યમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટ નહીં કરી શકો તેવી ધમકી આપીને ભોગ બનનારને વધુ રૂપિયા ભરવાનો દાબ દબાણ કરવામાં આવ્યું હતું. આ ભોગ બનનાર પાસે અલગ અલગ શેરમાં વધુ રોકાણ કરવાના બહાને ઇન્વેસ્ટમેન્ટ પેટે મળેલા રૂપિયા 26,86,546 પરત ન આપી ઓનલાઈન છેતરપિંડી કરી હતી. પોલીસે ગુનો નોંધી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશન મ્યુલ હટની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેથી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર NR પટેલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ ટીમ મારફતે વિગતો એકત્ર કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સારું ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું હતું. આ દરમિયાન પોલીસે બાતમીના આધારે ધર્મેશ કુમાર, પ્રેમજીભાઈ, કલ્યાણભાઈ ચોપડાની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં ધર્મેશ ચોપડાએ પોતાની કૃષ્ણા ફેશન નામની સંસ્થાનું યશ બેંકનું એકાઉન્ટ હિતેશ ચકલાસિયાને કમિશનથી ભાડે આપ્યું હતું, જેમાં ભોગ બનનારના રૂપિયા 20 લાખ ટ્રાન્સફર થયા હતા. આ હકીકતના આધારે પોલીસે હિતેશ કુમાર, ભાયાભાઈ ચકલાસિયાની પણ ધરપકડ કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓના ઘરે તપાસ હાથ ધરતા 4 મોબાઈલ ફોન, 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક, 3 રબર સ્ટેમ્પ, રોકડા 1,35,000 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલા આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિવસ 3ના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ કરેલ છે. 12/12/2025 રોજ એક NCCRP કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલ હતી, જેમાં 30 લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું. આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈને પછી ACP શ્વેતા ડેનિયલ્સ, PI NR પટેલ અને BC હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી અને 13 તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી 14 તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા. ટોટલ બે આરોપી છે અને આ જે ગુના છે એમને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે. તો આ મુજબ લોભ લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને જ્યારે વિડ્રોવલ માટે પૂછ્યું તો 3 લાખ સુધીનું વિડ્રોવલ સામેવાળાએ કરી દીધું. એમને વિશ્વાસ થઈ ગયું કે ખરેખર સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે. એમાં જે બે અક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે, બંનેનું નામ છે, એકનું નામ હિતેશ છે અને બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ અકાઉન્ટ, મુખ્ય રીતે એ લોકો કરંટ અકાઉન્ટ ખોલાવે છે અને કરંટ અકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી 11 કરંટ અકાઉન્ટ કુલ મળી આવેલ છે અને 11 કરંટ અકાઉન્ટમાં ટોટલ 53 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 57 કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 53 કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે, જેમાં એ 6 કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અધર રાજ્યનું પણ છે. એમાં મુખ્ય રીતે અમે લોકોને જોવા મળ્યું કે જે આરોપીઓ છે એમના ફોન ઉપર એક ચાઇનીઝ એપ પણ છે. એ જે ચાઇનીઝ એપ છે એ
એક એપીકે ફાઇલ જેવું છે અને એ લોકો શું કરે કે કરંટ અકાઉન્ટ ખોલાવવા માટે જે કંઈક અકાઉન્ટ હોલ્ડર હોય અને એનો નંબર એ લોકો જ્યારે એડ કરે મતલબ અકાઉન્ટમાં લિંક કરે તો એ લિંક મોબાઈલ નંબર ઉપર એ લોકો આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરીને પછી જે ઓટીપી આવે નેટ બેન્કિંગ યુઝ કરવા માટે એ તરત જ ઓટોમેટિક રીડાયરેક્ટ થઈ જાય એવી રીતે એક ચાઇનીઝ એપ એ લોકો યુઝ કરે છે અને એક નવી રીતની એમાં આ કામમાં સામે આવી છે જેમાં ફક્ત એ લોકો વિક્ટિમ્સ નહીં બટ પોતાના જે ગેંગના લોકો છે એમને પણ એ લોકો એવી રીતની એપ ડાઉનલોડ કરાવીને ઓટીપી મેળવવા માટે યુઝ કરે છે.